સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 5 8.2 દાખલા નંબર 5 હવે રકમમાં કહે છે કે જો ત્રિકોણની બાજુઓના સમીકરણ છે આ ત્રણ બાજુઓ ત્રણ સમીકરણ તમને એક પાસે y x + 1 y 3x + 1 અને x 4 હોય તો તેના દ્વારા રચાતા ત્રિકોણમિતિય પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનના ઉપયોગથી શોધો છોકરા આગલા દાખલો એટલે દાખલા નંબર 4 છે એમાં તમને બિંદુ આપ્યા હતા બરોબર છે એની ઉપરથી આપણે જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું તો અહીંયા તમને સમીકરણ આપ્યા છે એની ઉપરથી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો બેયમાં જો શું કોમન જો બિંદુ હશે તો તમને ગ્રાફ મળશે અને સમીકરણ હશે તો સંકલન થાય તો અહીંયા આપણે જોઈએ કે સમીકરણ છે સંકલન થાય ગ્રાફ માટે બિંદુની જરૂર પડે તો આનો ઉકેલ કરી ત્રણેય સમીકરણનો ઉકેલ કરીને તમારે બિંદુ મેળવવાના બિંદુ ઉપરથી ગ્રાફ મેળવવાનો થાય બરોબર તો આપણે જોઈએ કે સમીકરણ 1 અને 2 ને આપણે ઉકેલશું 2x + 1 y આપણે એમ કહીએ કે 3x + 1 હવે બાળકો અહીંયા આપણે એમ કહીએ કે માઈનસ તો આ y કટ થયા અહીંયા શું આવશે 0 અહીંયા -x અને અહીંયા આવશે 0 therefore x = 0 થયું ગમે એક સમીકરણમાં તમે કિંમત મૂકશો આપણે પહેલા સમીકરણમાં મૂકીએ બરોબર છે તો therefore x = 0 +1 તો તમે એમ કહી શકો y = 1 તો આપણે જોઈએ કે બિંદુ અને a કહીએ તો 0 1 બરોબર હવે આપણે 2 અને 3 y = 3x + 1 અને x = 4 લઈએ 3x + 1 અને x = 4 કિંમત મૂકાય ચાર કિંમત મૂકી દો તો આપણે કહી શકીએ y = 12 + 1 4 × 12 અને y અહીંયા આવશે 13 તો આ બિંદુ આપણે જોઈએ કે આ b કઈ તો 4 અને 13 પછી આપણે જોઈએ કે પેલું ને ત્રીજું તો y = 2x + 1 અને x = 4 અહીં કિંમત મૂકી દો 4 તો y આપણે એમ કહી શકીએ 8 + 1 y = 9 તો આપણે કહી શકીએ બિંદુ c કેટલા આવશે 4 9 બરોબર છે એટલે આપણે એમ કહી શકીએ a 0 1 b 4 13 અને c 4 9 હવે આ જે બિંદુઓ છે એની ઉપરથી ગ્રાફ છે કમ્પ્લીટ કરવાનો થાય હવે આ ભાગ છે હું અહીં પહેલા લખી નાખું બિંદુઓ છે કે નાખું છું a 0 1 b બરોબર છે 4 13 અને c 4 9 હવે આનો ગ્રાફ આપણે કમ્પ્લીટ કરીએ એક અક્ષ ઉપર 4 જોવા મળે છે તો આપણે કહીએ કે 1 આ 2 3 આ 4 y અક્ષ ઉપર તમને 13 જોવા મળે છે મહત્તમ 13 તો આપણે જોઈએ કે બબેના ગાળે આપણે લઈ આ 2 4 6 8 10 આ 12 અને અહીંયા નજીકમાં આપણે એમ કહીએ કે આ 13 હશે બરોબર છે તો 0 એ 1 તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા હશે 1 બરોબર પછી 4 એ 13 આ 4 એ 13 આ 0 એ 1 છે 4 એ 9 જુઓ આ 9 અહીંયા હશે બરોબર તો આની આકૃતિ આપણે દોરીએ તો આમ જુઓ
આ એક, આ બીજું બિંદુ આપણે જોડીએ, આ ત્રીજું બિંદુ જોડીએ, બરોબર. એટલે આ રીતનો ત્રિકોણ બનતો હશે. હવે 0 એ 1 એટલે a, પછી આ 4 13 b અને આ 4 9 આ c હશે. તો હવે આ જે રચાણો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો આપણે જે આને આપણે જોડીએ તો અહીંયા આપણે જોઈએ કે 4 હશે. તો આપણે કહીએ કે 0 1 0 1, તો આપણે એમ કહીએ કે ક્યાં આપણે જોઈએ કે 0 1 છે, આ બે સમીકરણનું સમાધાન કરે છે. બે સમીકરણનું સમાધાન કરે છે. ક્યાં ક્યાં? આ 0 1 છે એ આ બે સમીકરણ, એટલે આ બે સમીકરણનું સમાધાન કરે છે. હવે જો કે અહીંયા સમીકરણો મૂકવાની વાત છે, મેં ચેકી નાખ્યું છે ફરજિયાત. હવે આપણે જોઈએ કે આ બંને આ ત્રણેય સમીકરણ છે એ મૂકવાની વાત. ત્રીજું સમીકરણ તો આ તમને ખબર છે કે આ રેખા છે કઈ, તો કે x 4 વાળી રેખા છે. x 4 વાળી રેખા, એટલે આ રેખા તો મૂકે કે આ બે નું જોવાનું છે. હવે જો કે આ જે સમીકરણ છે, આ સમીકરણ ઈ આપણે જોઈએ કે આ સમીકરણ અને આ સમીકરણ ઈ બે છે આના દ્વારા ઉકેલ, એનો ઉકેલ છે એ 0 1 છે. આ બે સમીકરણનો ઉકેલ 0 1. હવે આનો ઉકેલ છે, આ બે સમીકરણનો ઉકેલ કયો? આ બે સમીકરણનો ઉકેલ છે આપણે એમ કહી શકીએ આ બે સમીકરણનો ઉકેલ આ છે. તો કોમન વસ્તુ જો આ સમીકરણ છે ને એક જ બિંદુથી ઉકેલાય છે, જ્યારે આ સમીકરણ છે એ બે બિંદુથી, જો આ બિંદુથી અને આ બિંદુથી, એટલે ટૂંકમાં આ બિંદુ અને આ બિંદુ, એટલે ઉપરનું સમીકરણ આ છે y 3x + 1. જો બે બિંદુઓથી 0 1 થી ઉકેલાય છે અને 4 13 થી ઉકેલાય છે, એટલે અહીંયા મૂકવામાં આવશે. હવે બાકીનું જે ઉપરનું સમીકરણ છે એ મૂકી દેવાનું, એનાથી ઉકેલાય. જો ઈ હિસાબ કરીએ પછી 2x + 1. શા માટે? કે જો અહીંયા આ જે આ સમીકરણ અને આ સમીકરણનો ઉકેલ છે, આ સમીકરણ આ સમીકરણનો ઉકેલ c થાય છે. જો c, બરોબર, આ સમીકરણ અને આ સમીકરણનો ઉકેલ c થાય છે. એટલે આપણે જોઈએ કે આ રીતે આપણે જોઈએ કે સમીકરણ બે મૂકી શકીએ. હવે ધારો કે હું આ એક રેખા લઉં સંકલન માટે, તો મને આટલું ક્ષેત્રફળ મળે છે. અને અહીંયા 0 to 4 સીમા લઉં x અક્ષ ઉપર, એટલે મને આખે આખું જો આટલું ક્ષેત્રફળ મળશે. બરોબર છે? મારે જોઈ છે તો આટલું. તો આ રેખા લઉં અને x અક્ષ લઉં તો આટલું ક્ષેત્રફળ, એટલે મોટામાંથી હું નીચેનું નાનું બાદ, મોટામાંથી આ નીચેનું નાનું બાદ કરી નાખું તો માગેલ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી શકે. તો અહીંયા આપણે જોઈએ કે માગેલ ત્રિકોણનું ક્ષેત્રફળ A is equal to integration 0 to 4. હવે આ dx તો આપણે જોઈએ કે y1 y2 લઈએ. બરોબર છે? y1 y2, એટલે કે મોટામાંથી આપણે જોઈએ કે નાનું બાદ કરીએ છીએ y1 y2. આ dx 0 to 4. બરાબર, y1 એટલે ઉપરની રેખા લઈએ આપણે. બરોબર, ઉપરની રેખા y 3x + 1. y2 છે એ નીચેની રેખા લે 2x + 1. આ dx સાદું દે 0 to 4, આ 3x + 1 -2x - 1 into dx +1 -1 ગયા તો અહીંયા જો 3x માંથી 2x બાદ 0 to 4 ખાલી x dx. તો તમે કહી શકો છો કે x²/2, બરોબર છે? x²/2 અને લિમિટ છે 0 to 4. તો અહીંયા કેટલા? તો આપણે જોઈએ કે 16 ના છેદમાં 2, બરોબર છે? અને -0, તો
16 ના છેદમાં 2 માઈનસ 0 એટલે તમે એમ કહી શકો કે 8 બરોબર છે એટલે માગે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે તો આપણે કહી શકીએ કે 8 આવે છે હવે એકમ તરીકે ચોરસ એકમ ખાસ ધ્યાન રાખજો દાખલો એકદમ સહેલો છે સંકલન તો બહુ ઈઝી છે કિંમત મૂકવામાં સરળ છે એક આકૃતિમાં તમારે ધ્યાન રાખવાનું છે દાખલા નંબર 6 વિકલ્પ છે વર્તુળ x² y² 4 પછી રેખા આપી છે રેખા x y 2 થી આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો થી આવૃત અને નાનો પ્રદેશ તો આકૃતિ દોરીએ તો આપણને ખબર પડે આ વર્તુળ જો આમાં x y 2 તો આપણે જોઈએ કે આ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ છે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ આપણે એમ કહી શકીએ જો આનું કોષ્ટક દોરીએ x y હવે x 0 ત્યારે y 2 તો y 0 લો ત્યારે x 2 અને અહીંયા આપણે જોઈએ આ ત્રિજ્યા r² 4 છે r 2 બરોબર છે તો જો કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે ત્રિજ્યા તો 0 to આ 0 to 2 એટલે આપણે જોઈએ કે 0 to 2 એટલે અહીંયા જ આવશે અને 2 to 0 અહીંયા આવશે બરાબર છે એમાંથી પસાર થતી આ રેખા જોઈ લેજો જો ત્રિજ્યા 2 છે અને આપણે જોઈએ કે બિંદુ કેટલા 0 2 ને 2 0 એટલે આ રીતે આકૃતિ આવશે હવે આ ભાગમાં નાનો પ્રદેશ જો આ ભાગ મોટો પ્રદેશ થાય છે રેખા દ્વારા અને ઉપરનો કેવો નાનો પ્રદેશ તો આનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા વર્તુળ શું છે જો આ 0 0 અને આ 2 0 હું x અક્ષ લઉં તો dx હવે વર્તુળ લઉં વર્તુળ તો મને આટલું ક્ષેત્રફળ મળે છે બરોબર છે 0 to 2 સીમા લઉં વર્તુળ લઉં તો આટલું ક્ષેત્રફળ મળે હવે રેખા લો તો મને આટલું ક્ષેત્રફળ મળે તો વર્તુળના ક્ષેત્રફળમાંથી રેખાનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો માગેલ ક્ષેત્રફળ થઈ જશે તો અહીંયા આપણે જોઈએ માગેલ ક્ષેત્રફળ a ઇન્ટિગ્રેશન તો 0 to 2 અને dx છે તો y1 y2 આ dx 0 to 2 સોરી 4 લખાઈ ગયો છે 2 y1 એટલે વર્તુળ લઉં છું વર્તુળ તો વર્તુળમાં આપણે જોઈએ કે y1 અને y1 ને સૂત્રનો પ્રકાર બનાવવાનો થાય તો આપણે શું કહી શકીએ x² y² 4 therefore y x² સામેની બાજુ અને વર્ગ છે દૂર કરો એટલે ટોપી એટલે 4 x² હવે અહીંયા મૂકવાનું થાય તો અહીંયા આપણે મૂકશું કઈ રીતે જો આ 2 નો વર્ગ એટલે 4 x² બરોબર છે હવે y2 તો x સામેની બાજુ આ 2 x into dx 2 x જો y2 x સામેની બાજુ 2 x હવે આનું આપણે સંકલન કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું આપણે 0 to 2 સીમા છે હવે અહીંયા તો તમને ખબર છે આ સૂત્ર છે x/2 આપણે શું કહી શકીએ √ a² - x² એટલે 4 - x² પ્લસ a² by 2 એટલે 4/2 sin ઇન્વર્સ x/a એટલે x/2 બરોબર છે આનું કમ્પ્લીટ માઈનસ તો છૂટા પાડ નાખો છો આને આ -2x માઈનસ માઈનસ પ્લસ x² by અને સીમા છે 0 to 2 હવે આ કિંમત મૂકવાની થાય ખાસ ધ્યાન રાખવાનું કિંમત મૂકવામાં
હવે અહીંયા 2 મૂકશો પણ જો અહીંયા 2 મૂકો એટલે 4 - 4 આપો 0 આ 0 આ 4/2 એટલે 2 sin inverse 1 2 મૂકશો તો 2 બી આવે pi/2 sin inverse 1 is equal pi/2 હવે અહીંયા 2 મૂકશો એટલે -4 બરોબર અહીંયા 2 મૂકશો એટલે 4/2 એટલે 2 લોઅર લિમિટ 0 0 ગુણ્યા 11 એટલે 0 sin 0 0 I0 I0 હવે અહીંયા સાદું રૂપમાં પાઈ અને -2 -4 આ 2 2 કટ થયા એટલે ખાલી પાઈ -4 + 2 -2 આપણે જોઈએ કે દાખલા નંબર 6 પાઈ -2 ચોરસ એકમો બરોબર આ બે દાખલા વ્યવસ્થિત જોઈ લેજો આ ગ્રાફ ખાસ સમજવાનો છે